તો આજનો જે વિડીયો છે ને એક આખા વાયરલ ફૂડને ઉપર રહેવાનું છે જે આપણા બાળકોની પહેલી પસંદ બની ગયો છે. તમે વાંચી શકો છો એડિબલ વેજીટેબલ ઓઇલ ને પામ ઓઇલ ને બધું જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ છે, છતાં પણ આપણે બાળકોને ખવડાવીએ છીએ ખુશી ખુશીથી. એકાદું કહેજો, તમને બધા ભાવે જો કે મને ખબર છે, એકમાં ના નહીં પાડો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ યુટ્યુબ વિડીયો વિથ મિત સાવલિયા. ફરીવાર સ્વાગત છે તમારું આજના મારા નવા યુટ્યુબના વિડીયોમાં. તો ઘણો સમય થઈ ગયો કે આપણે યુટ્યુબમાં કોઈ પણ જાતનું અપડેટ નથી નાખ્યું. સપોઝ 2 મહિના જેવું થઈ ગયું છે, કોઈ અપડેટ આપણે નાખ્યું જ નહોતું. તો આજે સવારમાં મને એવું થયું કે ભાઈ કંઈક આપણે નવો વિડીયો બનાવીએ. તો વિડીયો જોરદાર છે, મજા આવશે તમને. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરી હોય ને તો મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બીજી બધી વસ્તુ થોડીક ઇગ્નોર કરજો. આપણે એક જ વસ્તુ પર ફોકસ કરવાનું છે. પહેલું છે લેમો અને બીજું છે આમચી. આ બે અત્યારે ભાઈ બહુ ટ્રેન્ડિંગમાં છે ને નાના બાળકોની છે ને આ પહેલી પસંદ બની ગયું છે આ બે. તો આ બંને વસ્તુમાં છે શું ટેસ્ટ એ આપણે હવે જોઈએ ને. આજે આપણે ટેસ્ટ કરીશું કે આનો ફૂડનો ટેસ્ટ કેવો છે, કારણ કે આજકાલના બાળકોને છે ને આ વસ્તુ બહુ ભાવે છે. જો બહુ ભાવે. આપણે પેકિંગ તો જોરદાર છે. હવે અંદર ખોલીને જોઈએ કે અંદરથી એનું પેકિંગ કઈ રીતનું છે અને પછી આપણે એનો ટેસ્ટ કરીએ. તો ચાલો આપણે પહેલા તો ઓપન કરીએ. આ તો અડધું ખુલી ગયું. જો આ છે લેમો, સાથે તમને છે ને આ રીતનું પેકિંગ મળશે અને એક વુડનની સ્પૂન આપેલી હશે. અને હવે આપણે ઓપન કરીએ આમચી. કઈ રીતના ખુલે ભાઈ આ? ઓકે, અહીંયા ટેપટી છે. હા બીજે મોઢામાં પાણી આવી ગયું છે ને. તને કેરી બહુ ભાવે ને? હવારમાં ડેઈલી કેરી ખાય. તો આજે હવે છે ને એને કેરીનો આઈસ્ક્રીમ ટ્રાય કરાવીએ. સેમ છે. આની કોસ્ટ તમને કહું ને તો ગયા વર્ષે 150 રૂપિયા હતી અને આ વર્ષે એને પ્રાઇસ વધારી છે. એટલે એની હાઈપ હતી ને એ રીતે એને પ્રાઇસ એને બૂસ્ટ કરી દીધી છે. 200 રૂપિયા પ્રાઇસ કરી દીધી છે. અને આની આઈ થિંક 100 રૂપિયા જેવી પ્રાઇસ છે. બહુ મને આઈડિયા નથી, પણ શું પ્રાઇસ છે નીચે તમે કોમેન્ટમાં જણાવજો. અને આ વર્થ ઇટ છે કે નહીં એ પણ હું તમને કહીશ કે ટેસ્ટ વાઇઝ એટલા પૈસા તમારે ખર્ચાય કે ના ખર્ચાય. છે ને આપણે છે ને આપણા બાળકોની પહેલી પસંદ એટલે કે એને જ ટ્રાય કરાવી છે દિરજાને, અને મિત્તલ ટ્રાય કરાવે છે. મિત્તલ ટ્રાય કરીને આપણે ભાણીબેનને કેવો લાગે છે આઈસ્ક્રીમ એને. ખાઈ જા. હજી બીજો ટ્રાય કરવાનો છે દિરજા, એ કે નહીં ભેગું થાય ભાઈ. હે તને એનો ટેસ્ટ કેવો લાગ્યો? ગમ્યો? હવે આ ટ્રાય કરીને મને કહેતો કે આનો ટેસ્ટ કેવો છે. તને બેમાંથી કયું વધારે ભાવ્યું? મેંગો? વાહ, ચાલો ભાઈ, દિરજાને તો મેંગો પસંદ આવ્યું, બરોબર છે. હવે આપણે ટ્રાય કરીએ હેરિક ઉપર. હેરિક કાલ ટ્રાય કરીને કે તને કયું બેમાંથી વધારે ભાવ્યું? અને એકવાર લેમો ટ્રાય કરો. જોઈએ હવે ભાઈ હેરિકને કયું પસંદ આવે છે. દિરજાને તો જો ઘણું થાય છે કે ભાઈ મેંગો હું જલ્દી ખાઈ જાઉં. થાય છે ને દિરજા એવું? લેમો ભાઈ, હેરિકને લેમો વધારે ભાવ્યો, બરોબર, કારણ કે એને ખાટું મીઠું ભાવતું હોય છે. ખાટું મીઠું ભાવે ને તને, એટલે હવે મિત્તલનો વારો. શું થયું દિરજા? હા, નાની ચમચી લઈ જાઓ મિત્તલ. ને કે દિરજાને ઓલું થાય કે ભાઈ આ બધું ખાઈ જાય મમ્મી. તને આમચી ભાઈ? મને એવું કેમ લાગે છે ભાઈ કેરીઓનો કિંગ રાજા જીતી જાય. હવે આપણે મમ્મી છે ને બહારની સાઈડ બેઠા છે, એને પણ આપણે એકવાર ટ્રાય કરાવી લઈએ ચલો કે મમ્મીને કેવો લાગે છે. મમ્મી આ બેમાં 2 આઈસ્ક્રીમ છે, બેમાંથી તમારે 2 ટ્રાય કરવાનું છે. એમાં તમને કયો વધારે ભાવે ને એ તમારે કહેવાનું છે. એ કેવો લાગ્યો મેંગોનો? એકાદું કહેજો, તમને બધા ભાવે જો કે મને ખબર છે, એકમાં ના નહીં પાડો. પણ બેમાંથી વધારે કયો સારો છે ને કહેજો. મેંગો ભાઈ, એને મેંગો ભાવ્યો. હવે હું એક બાકી છું, હવે જોઈ લઈએ મને કયો વધારે પસંદ આવે છે. મેંગોની વાત કરું ને આમચીની, તો આમચીમાં 3 રિવ્યુ એવા. આપણે દિરજાબેન છે, મિત્તલ છે અને મારી મમ્મી, ત્રણેયને મેંગો આપણે આમચી ભાવ્યું. અને લેમો એ હેરિકને લેમો ભાવ્યું જે અત્યારે વિડીયો શૂટ કરે છે. હવે ફાઇનલી હું ટ્રાય કરીશ કે મને કયો વધારે બેમાંથી એક ભાવે છે. તો પહેલા આપણે આમચી ટ્રાય કરીએ કે જે મેંગો ફ્લેવરમાં છે. ઉપરથી છે ને પડાકુક કેરી ટાઈપનું કડક બનાવ્યું છે, અંદરથી એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ છે. આનું હું તમને લાસ્ટમાં કહું કે મને કેવો લાગ્યો.
અને આ છે લેમો. આપણે આની કિંમત છે 200 રૂપિયા. એટલે ટેસ્ટ પ્રમાણે 200 રૂપિયા દેવાય કે ન દેવાય એ પણ તમને જણાવું. અને આની છે કિંમત 100 રૂપિયા. હવે આને ટેસ્ટ કરી લઈએ કે આ કેવું લાગે છે. સેમ જે ઉપર છે ને, ઉપર સ્ટફિંગ સોલિડ છે અને અંદરનું એકદમ સોફ્ટ છે. હવે પ્રાઇસ પ્રમાણે તમને કહું ને તો આની કિંમત 100 રૂપિયા છે અને ક્વોન્ટિટી પણ થોડીક ઓછી છે. અને આની કિંમત 200 રૂપિયા છે અને એની ક્વોન્ટિટીમાં પ્લસ છે. આખો લુક છે ને મેંગો ટાઈપનો બનાવ્યો છે અને આનો આખો લુક લેમો ટાઈપનો બનાવ્યો છે. સાચી વાત કરું ને, મને બંને સિમિલર લાગ્યા. કોઈ વધારે એવું ન લાગ્યું કે ભાઈ ડિફરન્ટ છે. મને બંને ફ્લેવર ગમ્યા, પણ આટલા બધા પૈસા દેવા આટલા આઈસ્ક્રીમ માટે એ યોગ્ય મને ન લાગે. આને 200 રૂપિયા ન દેવાય, કારણ કે 200 રૂપિયાની કઈ રીતે તમે લારીમાંથી લાવીને ખાવ ને તો એ આની કરતાં વધારે આવે અને આની કરતાં વધારે મજા તમને આવશે. આની કરતાં ટેસ્ટ એનો સારો હોય છે અને નડશે પણ નહીં. આ લેમો આઈસ્ક્રીમનું છે ને, મતલબ આખું ડિસ્ક્રિપ્શન છે કે એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરેલા છે. જુઓ તમે, ક્રીમી મીડિયમ ફેટ લેમન આઈસ્ક્રીમ કવર વિથ રીચ કમ્પાઉન્ડિંગ કોટિંગ. હવે એમાં કઈ કઈ વસ્તુ યુઝ થાય છે ને બધું જ આમાં મેન્શન કરેલું છે. હવે વાત તમારી હાથમાં છે કે તમારા બાળકોને તમારે કેટલું હેલ્ધી ખવડાવવું. અને આ છે આમચી મેંગોનું. તમે વાંચી શકો છો, એડિબલ વેજીટેબલ ઓઇલ ને પામ ઓઇલ ને બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ છે, છતાં પણ આપણે બાળકોને ખવડાવીએ છીએ ખુશીથી. તો હવે હેલ્થ માટે કેટલું સારું છે ને એ તમારે ડિસાઈડ કરવાનું કે તમારે તમારા બાળકોને શું ખવડાવવું હોય. જો હવે વિડીયો પતી ગયો ને એટલે આઈસ્ક્રીમનો ઉપાડ ચાલુ થઈ ગયો છે. બધા ખાવા મળ્યા છે. આને લેમો ભાવતું આને લેમો લઈ લીધું અને ઓલીને મેંગો ભાવતું હતું ને આમચી, એટલે એને આમચી લઈ લીધું છે. અને આમચીનું તમને ટેસ્ટ કહું ને તો જો કોઈ કાઠિયાવાડી સૌરાષ્ટ્ર સાઈડ ના હોય ને તેને ખબર છે કે શીતલની પહેલાં 2 વાળી ક્વોલિટી મળતી. એમાં સેમ જે ટેસ્ટ હતો ને એ જ ટેસ્ટ મને આમચીમાં લાગ્યો અને લેમો કંઈક થોડોક ડિફરન્ટ લાગ્યો. હવે જોઈએ તમને બધાને કયું ભાવે છે એ નીચે મને કોમેન્ટમાં જણાવજો. બાકી ધીરજાને જો આમચીનું ભાવે છે અને હેરિકને લેમો. મામી ખાલી ભાગ પડાવડાવે છે આમચીમાં. ધીરજા વાંધો નહીં ને, મામી ખાઈ તો ખાવા દેવાના છે ને મામીને, નગર ત્યાંથી ખૂટશે નહીં. ખૂટશે એટલું બધું નહીં ખૂટે ને, ખાવા દેજો મામીને, કારણ કે મામી નાની જ છે, હજી મોટી નથી થઈ. તો આ લોકોનું તો આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ રહેશે. ચાલો આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. હવે જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને મેં મારા થકી જેટલું કવર થતું એટલું કવર કર્યું છે. મને વર્થ ઇટ નથી લાગ્યું. તો હવે તમને કેવું લાગે છે કે એક આમચી માટે 200 રૂપિયા પે કરાય કે ના કરાય, એક લેમો માટે 100 રૂપિયા પે કરાય કે ના કરાય, એ તમારા પર ડિપેન્ડ છે. બાકી મારા માટે વર્થ ઇટ નથી.